કેશોદના માંગરોળ રોડ પર ફરી બે દુકાનોમાં તસ્કરો ખાબકતા ₹1500ની ઉઠાંતરી કરતા વેપારીઓમાં ભયનો માહોલ છવાયો છે। કેશોદના માંગરોળ રોડ પર કુંતનાથ મંદિર નજીક મેજર ચેમ્બર્સ તરીકે ઓળખાતા કુંતનાથ કોમ્પ્લેક્સમાં કેશોદે ટ્રેડિંગ નામની દુકાનમાં પાછળથી અવાવરૂ ગલીમાંથી બારી તોડી તસ્કરો ખાબકતા 1500 જેવી રકમની ઉઠાંતરી કરી હતી। જ્યારે બાજુમાં આવેલ સદગુરુ એગ્રીટેક દુકાનની પાછળના ભાગે આવેલ લોખંડ અને સિમેન્ટની બે બારીઓ પૈકી લોખંડની બારી તોડી દુકાનમાં પ્રવેશતા પ્રયાસ કર્યો હતો, પરંતુ કોઈ કારણોસર સિમેન્ટ બારી તોડે તે પહેલા તસ્કરો ભાગી છૂટ્યા હતા। બંને દુકાન માલિકોએ જાણ કરતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। છેલ્લા 1.5 મહિનામાં 10 જેટલી દુકાનોને તસ્કરોએ નિશાન બનાવી છે। ત્યારે વેપારીઓના કહેવા પ્રમાણે ચોરી કરનાર એક શખ્સ હોવાનું અને તેની પાસે હાથબત્તી હોય જે તસ્કરી સમયે અંધારામાં ઉપયોગ કરે છે અને સૌપ્રથમ તે સીસીટીવી કેમેરામાં ન આવે તેવા પ્રયત્ન કરી ટેબલ ખાનામાં રોકડ રકમ ઉપર હાથ મારે છે। આ તસ્કર અન્ય કોઈ ચીજવસ્તુઓ લઈ જતો ન હોય, તેથી આ તસ્કર સ્થાનિક હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। પોલીસ કાર્યવાહી કરે તે માટે 2 દિવસ પહેલા વ્યાપારી સંગઠનના પૂર્વ પ્રમુખ યોગેશભાઈ સાવલિયાએ તસ્કરી રોકવા રાત્રિના પેટ્રોલિંગ વધારી વેપારીઓને સુરક્ષા પૂરી પાડવા આવેદન આપ્યું હતું। જો તેમ નહીં થાય તો માંગરોળ રોડના પશ્ચિમ દિશાની દુકાનોને ટાર્ગેટ કરી પૂર્વ તરફ આવી રહેલ તસ્કરો સોની બજારમાં પણ કિંમતી વસ્તુઓની ચોરી કરી શકશે તેવી આશંકા વ્યક્ત કરી છે। જે હું યોગેશ સાવલિયા, વેપારી મહામંડળ પૂર્વ પ્રમુખ, આજ રોજ કેશોદમાં 5-6 ચોરીનો બનાવ બન્યો છે, જે માંગરોળ રોડ પર। આની પહેલાં પણ લગભગ 10-12 દુકાનોમાં માંગરોળ રોડ પીપલિયાનગરની આગળની સાઈડ ચોરી થયેલી હતી। આજે કુંતનાથ મંદિર પાસે કેશોદ એન્જિનિયરિંગ અને સદગુરુ એગ્રો, જે 2 દુકાનો આજે પાછી તૂટેલી છે। આ એક જ વ્યક્તિનું કારસ્તાન છે। આજે પણ પાછળથી બારી તોડીને આવેલા છે। એક દુકાનમાં અંદર પ્રવેશ કરી શક્યો ને બીજી દુકાનમાં બારી ન તૂટી એટલે પ્રવેશ કરી શક્યો નથી। એટલે પોલીસને હજી 4 દિવસ પહેલાં જ અમે પીઆઈ સાહેબને જાણ કરીને આવ્યા છીએ, વેપારી મહામંડળ લેટર પર। આ 10-12 ચોરી જે થઈ એ બધાની અમે જાણ કરી છે, પણ આનો કોઈ જાતનો ઉકેલ આવતો નથી। આ ચોરને તાત્કાલિક જલ્દીમાં જલ્દી પકડવામાં આવે એવી અમારી અપેક્ષા વેપારી મહામંડળ તરફથી પોલીસ ખાતાને અને ઉપલા અધિકારીઓને અમારી નમ્ર અપીલ છે। યોગેશભાઈ, આ ચોરીની ઘટના બને છે, ખાસ કરીને કઈ વસ્તુ પર હાથ મારે છે? આ ચોર એવા પ્રકારનો છે કે જે કેશ માટે જ આવે છે, બાકી મોબાઈલ, લેપટોપ કોઈ જાતનું કાંઈ લઈ જતો નથી। હવે પછી તમારી શું માંગ છે? અમારી માંગ એ છે કે આ જે ચોર છે, જે હજી અહીંયા માંગરોળ રોડથી અહીંયા પહોંચ્યો છે, આમાં સોની બજારમાં ન જાય એની ખાતરી શું? અને હજી તો અત્યારે નાના હાથ મારે છે, અને આ ધરફોડ મોટી ચોરી થશે તો આનો જવાબદાર કોણ?